નમસ્કાર મિત્રો, આજે હું આપની સાથે રજત ગુપ્તાની સ્ટોરી શેર કરવાનો છું અને આ સ્ટોરી પરથી આપણે શું લેસન શીખવું જોઈએ એ પણ હું આપની સાથે શેર કરવાનો છું. રજત ગુપ્તાનો જન્મ 2 ડિસેમ્બર 1948 કલકત્તામાં થયો હતો. કિશોર અવસ્થામાં જ એમને એમના માતા પિતા ગુમાવ્યા હતા. તેમ છતાં 1971માં એમને IIT દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને 1973ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. 40 વર્ષની ઉંમરે રજત ગુપ્તા વર્લ્ડની ફેમસ કન્સલ્ટિંગ કંપની મેકકેન્સીના CEO બન્યા હતા. 2007માં રિટાયર થયા બાદ રજત ગુપ્તાએ યુનાઇટેડ નેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રજત ગુપ્તાએ બિલ ગેટ્સ સાથે એમના ફાઉન્ડેશનમાં પણ કામ કર્યું હતું. 2007માં રિટાયર થયા બાદ રજત ગુપ્તા 5 પબ્લિક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ હતા. 2008માં એમની કુલ સંપત્તિ $100 મિલિયન હતી. એટલે કે આટલી બધી સંપત્તિ ભેગી કરવી એક સામાન્ય વ્યક્તિ માટે સપના બરાબર છે. આ સંપત્તિની જો 5% ફી એન્યુઅલ રિટર્ન કાઉન્ટ કરીએ તો પણ રજત ગુપ્તાને દર કલાકે $600 એટલે કે 24 કલાક કે દર કલાકે $600 એ એમને મળતા હતા. એટલે કે આ રિટર્નથી અને આ સંપત્તિથી અને જે કરવું હોય, જે કામ કરવું હોય, જેવી રીતે જીવન જીવવું હોય એ જીવી શકતા હતા. પણ રજત ગુપ્તા મિલિયનિયરમાંથી બિલિયનિયર બનવા માંગતા હતા. તેઓ જે 5 પબ્લિક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં હતા એમાંની એક કંપની હતી ગોલ્ડમેન સેક્સ. 2008 પછી આ ગોલ્ડમેન સેક્સ કંપની ફાઇનાન્શિયલ કટોકટીમાંથી પસાર થઈ રહી હતી અને આ કંપનીને બચાવવા માટે વોરન બફેટ $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થયા હતા. જેવી આ વાતની ખબર રજત ગુપ્તાને થઈ ત્યારે તેમને વિચાર્યું કે જો વોરન બફેટ આ કંપનીને બચાવવા માટે તૈયાર થયા છે, એટલે કે $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થયા છે, જો આ વાતની ખબર પબ્લિકને પડશે તો આ કંપનીના શેર રાતોરાત ઊંચકાઈ જશે, એટલે કે વધી જશે. આ વાતની જાણ થતો રજત ગુપ્તાએ તેમના મિત્ર રાજા રત્નમને ગોલ્ડમેન સેક્સ કંપનીના શક્ય હોય એટલા શેર ખરીદવાનું કહ્યું અને રાજા રત્નમે 1,75,000 શેર ખરીદ્યા હતા. અને બીજે દિવસે જ્યારે જાહેરાત થઈ કે ગોલ્ડમેન સેક્સ કંપનીને બચાવવા વોરન બફેટ $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, ત્યારે આ કંપનીના શેર એક જ દિવસે ખૂબ વધી ગયા હતા. જેના લીધે રજત ગુપ્તાને $17 મિલિયન નફો થયો હતો અને એમના મિત્ર રાજા રત્નમને એક જ દિવસની અંદર $1 મિલિયન નફો થયો. અને આ બાબતની જાણ જ્યારે સિક્યુરિટી એક્સચેન્જ કમિશનને ખબર પડી ત્યારે તેમને રજત ગુપ્તા અને રાજા રત્નમને ઇનસાઇડ ટ્રેડિંગના બાબતે કેસ દર્જ કરી એમને જેલ ભેગા કરી દીધા હતા. એટલે કે રજત ગુપ્તાનું કરિયર એક જ દિવસની અંદર ઝીરો થઈ ગયું હતું, ખતમ થઈ ગયું હતું. એક જ ખોટા કામને લીધે એમની આટલી સંપત્તિ અને એમની આટલી ઇજ્જત રાતોરાત હીરોમાંથી ઝીરો થઈ ગઈ હતી. જ્યારે આ સ્ટોરીનું એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે છે કે રજત ગુપ્તા પાસે શું નહીં, સંપત્તિ અઢળક, ઇજ્જત પણ અઢળક. એટલે કે જે પ્રસિદ્ધિ જોઈએ એ વર્લ્ડ કક્ષાની પ્રસિદ્ધિ હતી, સંપત્તિ પણ એ લેવલની હતી. છતાં પણ રજત ગુપ્તા જેટલી સંપત્તિ હતી એને પર્યાપ્ત નહોતા માનતા. એટલે કે એમનું સપનું મિલિયનિયરમાંથી બિલિયનિયર બનવાનું હતું અને એના કારણે એમને ખોટું ટ્રેડિંગ કર્યું અને ખોટી રીતે પૈસા મેળવવાનો પ્રયત્ન કર્યો. જેના કારણે એમની સંપત્તિ તો ગઈ, પણ સાથે સાથે એમની જે ઇજ્જત, આખી જિંદગી એમણે જે ઇજ્જતની કમાણી કરી હતી એ પણ રાતોરાત એક જ કામના કારણે, એક જ કામના લીધે હીરોમાંથી ઝીરો થઈ ગઈ, એટલે કે શૂન્ય થઈ ગઈ અને તેઓ ઝેર ભેગા થઈ ગયા. આપણે પણ આપણી આજુબાજુ નજર દોડાવીશું તો આપણને ખબર પડશે કે આપણી આજુબાજુ પણ ઘણા બધા રજત ગુપ્તા જેવા હોય છે. એમની પાસે પર્યાપ્ત હોવા છતાં પણ વધારે ને વધારે મેળવવાની ઈચ્છા એમને હીરોમાંથી ઝીરો બનાવતી હોય છે. જો વધારે કમાવાની આશા રાખવી જોઈએ, ખૂબ પ્રગતિ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ, પણ ખોટી રીતે પ્રયત્ન કર્યો તો રાતોરાત હીરોમાંથી ઝીરો થઈ જશે. એટલે કે કોઈ લેવલે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે. પૂર્ણ વિરામ નથી મૂકી શકતા તો અલ્પ વિરામ મૂકી જોવાની જરૂર છે. એટલે કે જેટલું છે, જો તમને લાગે કે તમારી પાસે પર્યાપ્ત છે તો પછી ખોટું કરીને વધારે કરવાની કે વધારે મેળવવાની ઝંખના ન રાખવી જોઈએ. નહીંતર રજત ગુપ્તાની જેમ તમે પણ હીરોમાંથી ઝીરો બની જશો. એટલે કે જેટલું છે એટલું ઇનફ છે અને આમાંથી વધારે મેળવવાનો પ્રયત્ન 100% કરવો જોઈએ, પણ એ પ્રયત્ન ખોટી રીતે ના હોવો જોઈએ, એ પ્રયત્ન ખોટી દિશામાં ના હોવો જોઈએ. તમારે તમારો પ્રયત્ન સાચી દિશામાં અને સારી રીતે કરવો જોઈએ.
અને એ ડાયરેક્શનમાં તમે વધુ મેળવવાની ઈચ્છા રાખો છો, તેમાં કંઈ ખોટું નથી. પણ હા, વધારે હોવા છતાં, અઢળક હોવા છતાં પણ તમારે વધારે મેળવવાની ઝંખના, અને જેના કારણે તમે ખોટી ડાયરેક્શનમાં અને ખોટી દિશામાં જે કામ કરો છો અને એના થકી જે ભેગું કરો છો, તેના કારણે એક દિવસ તમે હીરોમાંથી ઝીરો થઈ જશો. અને એના કારણે તમારી સંપત્તિ તો જશે, પણ સાથે સાથે જીવનભર જે ઇજ્જતની કમાણી કરી છે એ પણ હીરોમાંથી ઝીરો બની જશે, એટલે કે શૂન્ય થઈ જશે. અને તમારી એના કારણે તમારી સંતતિ પણ તમારી ગુમાવવાનો વારો આવશે. એટલે કહેવાનો મતલબ કે જેટલું છે એટલું ઇનફ છે. અને જો તમને એવું લાગે કે આટલું ઇનફ છે, તો ત્યાં પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે. નહીતર અલ્પ વિરામ મૂકી એને વધારે કરવાનો પ્રયત્ન 100% કરવો જોઈએ, પણ એ પ્રયત્ન સાચી દિશામાં હોવો જોઈએ, સારી રીતે હોવો જોઈએ. તો અને તો જ આ જીવન સાર્થક થઈ બનશે. નહીતર જો તમે ખોટું કર્યું તો આજે નહીં તો કાલે હીરોમાંથી ઝીરો થઈ જવાનું છે. એટલે કે રજત ગુપ્તા જેવા આપણે નથી બનવું. જો આપણી પાસે છે, ઇનફ છે, પર્યાપ્ત છે, તો પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે. અને તમને એવું લાગે કે હજી જેટલું પણ તમે ભેગું કર્યું છે, જેટલી પણ સંપત્તિ છે એ પર્યાપ્ત નથી, તો પણ અલ્પ વિરામ મૂકવાની તો 100% જરૂર છે. તો આજની આ વાર્તા પરથી એક લેસન શીખવાની ખૂબ જરૂર છે. તમારી પાસે જે છે, જે થઈ શકે એવું છે, જે સાચી દિશામાં થઈ શકે છે, અને જેટલું કમાવી શકો એટલું કમાઓ. અને જે આપ્યું છે એ ઇનફ છે એ માનીને જીવશો તો જીવન ખરાબમાં જીવી શકશો. નહીતર જો ખોટી દિશામાં અને ખોટી રીતે ભેગું કરવાનો પ્રયત્ન કરો તો હીરોમાંથી ઝીરો 100% બની જશે.